વરસાદ પડે ને વરસાદ એટલે આમ બે ચાર ખેતર વાવતી હરખો જ પડે ને કોને શું લેવું છે એમને જોવાનું હોય ને ગલાસ મૂકે ગલાસ જેટલું આવે ને ડોલ મૂકે ડોલ જેટલું આવે ને માટલું મૂકે માટલા જેટલું આવે અમુક અભાઈ ગયા ઊંધું મૂકે કોરે કોરું રે પણ તમારે શું લેવું છે તમને ખબર હોવી જોઈએ બાકી અમને તો બાપુ સદગુરુ મહારાજની કૃપા છે આના હવે બીજું કઈ કામે નથી આના સિવાય ગજુભાઈ મને ફોન કર્યો ને હું કઈ એવડો મોટો કલાકાર નથી પણ હાલી ગયું છે મારો રામ જાણે કેમ હાલે છે નકર અત્યારે લાઈવ હાલે છે ને લાઈવ છે ને ઈ મારા વિરોધી અત્યારે જોતા જોતા હળગ થાય છે અહીંયા હા મારા અહીંયા જે મારા વિરોધમાં છે ને ઈ આ તો બધી આખી દુનિયામાં દેખાય ઈ તરત જ આમ જોવે પડદા પડદા વાંસે એ ચિયા ગામમાં ગયો છે આમ તો જો કેટલા જણા ભેગા કરીને બેઠો છે આ હો ઉંદરડા મારીને મીની બેઠી પાટે પણ ભજનનો બાપુ જેની ઉપર ભરોસો હોય સવારમાં કીધું ભજનના ભરોસે રેજે અંતે ઈનર હોપશે અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે એક માનું બાપુ એક સ્થાનક કર્યું છે બસ મંદિર અમે જોયું બાપુ મજા આવી મને ખૂબ સરસ મંદિર બનાવ્યું છે પણ મારો કહેવાનો અર્થ એ છે કે ભજનમાં આવ્યા પછી પૈસા વિના તો બાપુ આપણે મરવું હોય ને મરવું ઝેર લેવા જાય ને ગામમાં તોય પૈસાની જરૂર પડે છે પૈસા વગેરે પૈસા જીવન જીવવાનું માધ્યમ નથી પૈસાથી જિંદગી જીવાય એવું નથી પણ પૈસા વગેરે હાલે નહીં કોઈને એ શોર્ટ હમણાં ગજુભાઈ કીધું ને કે અમે પૈસા નો લે ખાઈ શું હવા શું ખાવું એટલે અમે તો ધરીને લઈએ છીએ તમને જે લાગતું હોય હમણાં અમારા વાણિયામાં પ્રોગ્રામ હતો જૈન વાણિયા આપણને સાંભળે તમને કેમ લાગે જૈન વાણિયા આપણને સાંભળે એટલે મારે નહોતું જવું ને એટલે મેં કીધું 1.5 લાખ રૂપિયા લઉં છું મને કે તારીખ લખી લ્યો પાલીતાણા મેં હમણાં પ્રોગ્રામ કર્યો બાપુ 1.5 કલાકનો પ્રોગ્રામ નહીં કે બસ રાખો હાલો તમારા પૈસા આમ બહુ મજા આવી કે બહુ મજા આવી તમે આ 2 રૂપિયા નાખવામાં જો ટાઈટ વળતી હોય શું અમારે ગાવું શું એટલે મોજ આવે અહીંયા વરજો હું કઈ તમને એવું દબાણ નથી કરતો પણ એમાં મારા ભાઈઓ છે ને તો હું કહી શકું ને ભલા મને મારો ક્ષત્રિય સમાજ જ્યાં બેઠો હોય કહું છું બધાય ને એમાં કોઈ એવી વાત નથી કે હું બીજાને નથી કહેતો પણ મારા હોય ને તો બાપુ હું ભી મારીને કહું સીતારામ કે તમે જો અમને ન ઉપાડો તો બીજા કોણ ઉપાડવાના હતા અને દરબારું ભજન ગાય ને કે તમને કેમ લાગે દરબારું ભજન ગાવા માંડ્યા તો હજી નક્કી નથી થતું દરબારું ને ધોકા પસાડવા સિવાય બીજું કઈ કરે એટલા જ માટે મહાપુરુષો તમને મને એક માનું સાનિધ્ય છે સદગુરુ મહારાજની કૃપાથી તમને અને મને કંઈક ભજન કરવાનો મોકો મળ્યો છે એટલા માટે એક સંત વાણીમાં એવું કહે છે બાબુ વાણી છે ને વાણી મહાપુરુષોએ લખી છે ને વાણી વિચાર માગે છે ભજન એમનામ ડિકોડિંગ નથી એમાં ઉતરવાની જરૂર છે અને ભજનમાં બેઠા હોય ને તો ચાની જરૂર ન પડે ને બંગાવું ન ઉગે હુરજ નારાયણ ઉગે ભજનમાં બેઠા હોય તો ભજન છે ને બાપુ ડોલર ઉડાડે એકવાર જોરદાર તાલીઓથી વધાવી લ્યો જય હો એકવાર ચકાચક બાપુ માની જય બોલાવો બોલ કે નિજમાત કી હવે કઈક ડાયરો જાગ્યો એવું લાગે નાસ્તો વાસ્તો ખાતો ને ખરેખર બાપુ વેળ તો આવતી હોય ને જ આવે એમ નામ બાપુ છે નહીં મેં કીધું ને એમ ભજન એમાં સમજાય વાત નથી કર્મની ગતિ છે ને હજી કોઈ સમજી નથી ભવની બધા વાતો કરી મને ટપા નથી પડતા ઓલા ભવમાં આમને ઓલા ભવમાં મળ્યો સુધારી લો કાલની ખબર નથી ભવની શું ખોડવી હોય કાંઈ જરૂર નથી ઉખાડવાની હળવા ફૂલ થઈ જાઓ કાંઈ છે જ નહીં મજા આવે એવું છે આપણા છોકરાએ કાજુ બદામની ઓગેટ કરે છે પાર્લે આપણને નથી મળ્યું હવે આમાં જીવતા ન આવડે તો આંટો થયો નથી લાગતું હા જીવે એવું આવ્યું છે પછી તો સંતોષનો શેઠો હોવો જોઈએ એટલે બાપુ કે છે રામચંદ્ર જેવા રાજવીને ઈ પણ વનમાં જાય મળી ધીદસ ધીદસ નવની ધીદે ધીદે
ધીદે ધીદે નવની ધીદે વંશ મારું ધીદે બાગવાની એ હૃદય છે જ્ઞાન દે ચિત્ત में ध्यान दे ભય વરદાન દે સંભુદાની दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी ए कुटुंब से हित दे सजन से प्रीत दे जंग में जीत दे माँ भवानी माँ जंग में जीत दे माँ भवानी माँ जंग में जीत दे તમને અને મને માણાના અવતાર મળ્યો છે કાંઈક કરી લેજો બાકી વયું જવાનું છે વાત પાકી છે અમને તો એવો પાવર છે કે અમે મરી તો અમે જવાના છે પણ મર્યા પછી એ બાપુ તમને જો હબાકો ન આવે તો જીવા ન કહેવાય બોલો દરબાર વયો ગયો ભલામણ એનો હબાકો આવવો જોઈએ જીવન એવું જીવાય બાકી જાનવર પૂજાય છે હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે સતાધારમાં પાડો પૂજાય જમરાળામાં ભેંસ પૂજાય કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને કતાડો પૂજાય આપણું પાડું છે હારું નથી બોલતા જાનવર કરતા બે જ નથી અરે એક ગધેડાની માનતા રાખો અને બાપુ હાજે તમારું કામ થઈ જાય એવા સંતના શેડા જાનવરને અડી ગયા તમે હું તો માણા છે રામ આ મારે ને તમારે હગું શું લ્યો અમે તો આ ગામ જ પહેલી વાર જોયું આ તમે બેઠા એમને સાંભળો છો મને તો એમ થાય કે મારો ભગવાન મને સાંભળે છે હું બોલું છું તમે મારા ભગવાન છો તમને આ ભગવાન નો દેખાતો હોય તો મારો પ્રશ્ન છે અમારો નથી મુદ્દો ઈ છે તમને કેવું દેખાય છે તો તમારે જોવાનું રહે ને એટલે કે છે રામચંદ્ર જેવા રાજવીને ઈ પણ વનમાં જાય માતા સીતાને માંડોઈ દેરદા પછી મોટાઈની બધી મજા બધી કડવી લાગે સાનિધ્યમાં આપણે મળ્યા છે ખરેખર એવો ડાયરો હોય ને ભાઈ અને એવો તમારો દાદ મળતો હોય તો અમે બાપુ આંતરડા તોડી નાખી
અમને ઘણું આપ્યું છે પણ નાખવું ક્યાં બાપુ વાડમાં ખાનારા તો મળવા જોઈએ. મેં કીધું એમ અમે દરબારું નકામાં હોય, આમાં બેઠા દરબારું ભજન શીખી જાવ ખબર પડે. એમ પતે એવું નથી. આ લોઢાના સેણા સાવવા જેવું છે. સે મફત આમાં કઈ આનો કોઈ કોસ્પોસ ન કરવો પડે. અને આ બધું શરૂઆત ચારે થાય, ચારે બાજુથી વંટોળિયા સડે પછી તમે હું શું માથું જ નથી કરી શકતા પૈસામાં, એમાં તમે કરી જ ન શકો. આ તો બટા જટી બોલા ને આપણા જયારે આપણા હમા હગા ન થાય ને, પહેરેલા નો હગા થાય, ધરતી માકારા કરે તેથી ભજન હુજે એમ નામ નથી. અને ભજનના માર્ગે સરો ને પછી માથા કૂટે બહુ છે. હું કોકના પૈસા કઢાવી દેતો હતો, અત્યારે મારા બૂસ માર્યા છે. લ્યો આ ભજનના માર્ગે ચડ્યા પછી ને કોકના પૈસા હું કઢાવતો મારા રાખી શકે. અને આપણા દરબાર છે એને ખબર હોય. હું તો ઘણી જગ્યાએ કહું કે આનું ટ્યુશન તમારે અમારે અહીંયા રાખવું પડે, શાંતિથી જીવવું હોય તો સારું. અઘરું છે રામ. હરી ભજવું હક બોલવું દોનો બાતા અવલ, આવા નરને આઠે પોર કોઈથી ઉતરે નહીં અમલ. બાપુ ભજનના માર્ગે એક કચ્છનો બારવટીયો સતી તોરલ ને મળ્યા ને પછી તોરલ ને લઈ અને જાડેજો જયારે હાલતો થયો સાસઠિયા કાઠીના ઘરેથી. જો સમય આવે ને વળાંક મારતા નો આવડે એને માણા નો કહેવાય. સદગુરુની શાન કોને કહેવાય હું એની વાત કરું તમને. અને સદગુરુની શાન ન મળે ને ત્યાં સુધી બાપુ ઉભા વાહડા જેવા આ ભણેલા જેટલાય રખડે, કોઈ બાપુ બોલાવતું નથી. ભણતરની પૈસાની બાપુ જરૂર જ નથી. કરોડપતિના દીકરા અહીં તમારા ગામમાં આવ્યા હોય તો તમે આટલા બધા જોવા આવીને ભેગા થાવ. અમારા ખિસ્સામાં ફદ્યું નથી તોય આટલા ભેગા થયા છો. આ ભજન કરોડપતિના દીકરા અહીં આવ્યા હોય તેમ નો ભેગા થાવ. થાય 5 જણા પછી આબરૂ ગામની નો જાય એ હાટું. એમે કોઈને કાગળ લખ્યો હોય કે અમે અહીંયા આવવાના છે ને અમને સાંભળવા આવજો એમ. આ સદગુરુની કૃપા છે. સદગુરુની શાન ન મળે ત્યાં સુધી બાપુ ભજન સમજાય નહીં. ખોટી વાત છે. હું એક જ વાત કરું કે ભોળાનાથનો દીકરો કે ગણપતિનું માથું ભોળાનાથે કાપ્યું અને હાથીનું કે લગાડ્યું. હું એમ કહું છું કે હાથીનું લગાડ્યું પેલું કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું હોય. હાથીનું કામ લગાડ્યું છે. અને હાથીનું માથું ફીટ થાય આવડું હોય. માણસ શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય છે હાચું, પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. આ સમજવા માટે સદગુરુ જોવે. સદગુરુ સિવાય તમને સમજાય નહીં. આ યુનિવર્સિટીમાં કોઈ કોલેજમાં કોઈ ભણાવતું નથી. એક વાણી કહે છે ને પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં, વાહનો ભાંગી નાખે કોક હોય આવું? પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં, આવું હોય? એમ કહે છે હોય. હવે તમને ન સમજાતું તમારો પ્રશ્ન છે. આના માટે સદગુરુ જોવે. સનાતન ધર્મ છે ને આપણો. હમણાં રામદેવજી બાપાને બેને વાણી કરી, નિજાર ધર્મ નિજ ધર્મ જેને કહેવાય. નિજ એટલે પોતે. તમારો ધર્મ શું? માણસનો ધર્મ શું સમજવું જરૂરી છે. અને નક્કી થઈ જાય ને પછી બાપુ આ દુનિયામાં હમણાં કીધું ને સાચા સંતોની માથે ભક્તિ કેરા મોર. બાપુ ડેકોરેશન કરવાની કોઈ જરૂર જ નથી. ઘણા કે ભજન કરો પછી ચમ કરું હું તા માથે થાવું? કેવી રીતે કરું? રાતે કે 12 વાગે જાગો ને આમ આસન રાખજો, નાઈ ધોઈને ચોખ્ખા ઘીનો દીવો કરીને ફલાણું ઢોકળું. હવે આખો દી નાકા વાળ્યા રાતે 2 વાગે જાગે. ભજન ગમે તારે થાય ને ગમે એ પરિસ્થિતિમાં થાય. હું તો એમ કહું ભજન તમારું ચાલુ જ છે, ખાલી તમારું લક્ષ લગાડવાની છે જરૂર છે. મેં હમણાં કીધું ને સુરતા સુગડ સમેટે બાપુ સ્વર હારે તમારો ગંગા સતીની પરફેક્ટ વાણી બાપુ. 21,600 શ્વાસ આખી દુનિયાને ગણવાની છૂટ. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવાને ગણી નાખો. આ પરફેક્ટ ગંગા સતીનો હિસાબ. 24 કલાકમાં 21,600 શ્વાસ થાય. આ સ્વર છે ને એ જ ઈશ્વર છે, બાકી બીજો ક્યાંય છે નહીં. અને ક્યાંય જડવાનો નથી. ગોતજો ચેક જડે મને ફોન કરજો, કાંઈ છે ક્યાંય નથી. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું તો સાચું ચા છે જડ્યા હળીએ. અમે ગોકુળમાં ગયા હતા, એક બાપુ બેઠા હતા. અમે અંદર રૂમમાં ગયા, 4-5 ભાઈબંધ ફરવા ગયા હતા. બાપુ હતા ને એક નાનો હિંડોળો માલપા કૃષ્ણ ભગવાનની મૂર્તિ. અમે અંદર ગયા કે બેસી જાઓ. અમે બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. શાના? એ કે કાનુડા હિસકો નાખવાના. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડા ની અંદર બગડે, ભલે હું તો
મને કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા દ્વારકા વ્યો આવ્યો, અહીં કઈ છે નહીં, અહીં તમે આટો મારવા આવ્યો, કાનુડો તમારી ભેગો હશે. આવીને આવી દુકાનો છે ચારે બાજુ. મારી તો એક જ અંગત ભલામણ બધાને હાથ જોડીને એક વિનંતી કરું છું કે માને ને બાપને બાપુ જાળવજો. જિંદગીમાં જો મોળો દી ઉગે તો તમારો ગુલામ થઈજો. માને ને બાપને બાપુ કાળજા ઠારજો. બેનોને ખાસ વિનંતી કરું કે તમારા લગ્ન થઈ ગયા પછી તમારા સાસુ સસરા છે ને એ જ તમારા માતા પિતા છે. એને પાણીના લોટાની જરૂર હોય કે જમવાની જરૂર હોય ને, એક દીકરી બની અને બાપુ એની સેવા કરજો. જો તમારી પેઠી મોળી પાકે તો બાપુ આપણે ગાવાનું બંધ કરી દઈએ. બાકી હારા દીકરા દે, હારા દીકરા અહીંયા દુકાન નથી, હારા દીકરા તમને દઈ દે. એની માટે વાવ એટલે બહેનોને ખાસ હું કહું, ભાઈઓના ઠેકાણા જ નથી. એમાં હું આવી જાઉં. જ્યાં ધર્મ ધ્રુજો ઇતિહાસ ખોલવાની છૂટ. ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. તમે ગયો તો હવાર સુધી દીકરીઓના દાખલા આપો. આ માનું એક સાનિધ્ય છે ને, એ આ બેઠીને ઈ માને બાપુ સાચવશો તો જ આ માં તમારું કામ કરશે. નકર તમે વેમમાં રહેતા નહીં. 5 લાખ રૂપિયા આપણે મંદિરમાં આપ્યા તોય તમારા સામું ન જોવે. જો તમારી જનેતા દુખી હશે ને, જિંદગીમાં ક્યાંય ગાડી નહીં હાલે પાટી. મેં જિંદગીમાં કઈ સારું કામ કર્યું જ નહોતું. આ બાસવાનું ઝઘડા ને માર ને કોટ ને આપણી બજારે કોઈ સાધુ ન આવે ને કોઈ માંગણે ન આવે ને કોઈ ભિખારીએ ન આવે. આઈન પા તો કે ઓલો કપાતર રહેશે ઇન પા ન જવાય. પણ જિંદગીમાં મેં કામ કર્યું, મા બાપને મેં જાળવા, એમાં મારો મેળ પડી ગયો. ટાણે ખટારાનો ડ્રાઈવર તો 19 કોમ ન કહેવાય. ખટારાનો ડ્રાઈવર ને કોઈ પાણી પાય. મેં ખટારો હાંકો 22 વર્ષ. હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છું. કાંઈ છે નહીં વાતમાં. આટો મારવો જ મારજો. દુનિયા જોવા જેવી છે. મળે કાંઈ નહીં. મળે મા બાપના ચરણમાં જ. બીજે ક્યાંય આટા મારવાની જરૂર જ નથી. મારા જેવું પરફેક્ટ તમને કોઈ નહીં કે. અમુક તો એમ કે અમે જ ભગવાન. તારી પરજા જો ને અવાડા ડાટા કાઢે એને સુધારીને દુનિયાને સુધાર્યા વગરનો. અરે એવા આડંબર કરે છે ને, એવા દુનિયાને એવા હું તારા વાડે ચડાવ્યા છે. કોને પાસે આપણે વાત કરીએ ભલામણ? હિન્દુસ્તાનના બધા શેડા જોયા, એકેય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી હતી, 5 લાખની શરત મારીને આવજો બાપુ. આ માની સાક્ષીએ કહું છું, મેં મારો દેહ નથી અપડાયો. એમ ખુમારી હોવી જોઈએ. મારા મા બાપ કોણ, મારા ગુરુ કોણ, મારો ધર્મ કયો, મારી જાત કઈ, આનો પાવર ન હોય તો મરી જવાય ભલામણ. અરે ખાવા પીવાનું દુનિયામાં ક્યાં છોડું છે? વ્યસન થી તો આખા જ રહેજો. હું કોઈને બંધ કરાવવા નથી આવ્યો. પીતા હોય તો પીજો, તમારા પૈસાનો છે, પણ પીવાય નહીં. તમને જે લાગતું હોય હું તો આ સત્ય જ બોલવાનો. બાકી હું તમને બંધ કરાવવા નથી આવવાનો. તમે કદાચ બંધ કરી દો ને તમને 5 રૂપિયા બચશે તો મારા ઘરે તમે નાખવા નથી આવવા. તમારું શરીર સારું રહે ને તો તમે મારી આ કામ કરવા નથી આવવા. પણ કેટલા ઘર બરબાદ થઈ ગયા. હાલો મારી ભેગા હું તમને દેખાડું. 100 વીઘા જમીન વહી ગઈ અને પી પીને વિયાઈ ગયા. અને બાયુની છોકરાઓની જે બાપુ દશા છે ને, હાલો મારી ભેગા હું તમને દેખાડું કે બરબાદી કેટલી છે. તમે એવું ન માનતા કે આપણે ખૂટે એવું નથી. ક્યારે આ ભગવાન દે છે ને, એ દેતા આવડે ને લઈ લેતા આવડે. ખૂટી રે ખબર નહીં પડે. બસ કુટુંબ પરિવારમાં એકતા રાખો. વ્યસનથી થોડાક આઘાર્યો, મા બાપની સેવા કરો. જિંદગીમાં કાંઈ ન કરવું પડે ના. બાકી તો બધી વાહ. અમે તો ગમે અહીંયા પ્રોગ્રામમાં જાય અહીંયા કઈ કે આ તમે અમને ચાં સુધી બોલાવાના. અમે ગઈએ કે બોલીએ કે ત્યાં સુધી પછી તમે નથી બોલાવાના. હવે દરબાર જ્યાં ગયો કે બીજાને કહો પછી તમે નથી બોલાવાના. એ ખબર. પણ અમે તો અમારી મોજ લેવા આવી છે બાપુ. આ ખર્ચો તમે કર્યો છે, આનંદ અમે લૂંટીને વ્યા જાય. અમારું ચાર્જિંગ સડી જાય. અરે અમે કનીજ ગયા હતા, કેવો ડાયરો, મોજ કરીને વ્યા જાય. બાપુ આજ મારો દીકરો ભેગો છે. પછી અમારા ખોડાથી પરેશ બાપુ વાઘેલા અમારા હગાઈ થાય છે. જોકે અમારા ગજુભાઈ નામ ન લીધું. શું આ કેના તાંતણથી બંધાઈને આવ્યા છે? અમારે કોઈને કાંઈ વેરાગ લગાડવો નથી. અમે તો અમારા હાટું આવ્યા છે. અમે રાડ્યું પાડીને એમાં કઈક આખી રાતમાં એ મારા બાપ અમારી એકાદી રાડ સાંભળજે. બાકી કોઈને વેરાગ નથી લગાડવું. બાકી તો છે ને મને તો એમ થાય કે સ્વર્ગ કરતા બાપ સ્વર્ગ કોઈને જોયું લ્યો મને કયો. બધા સ્વર્ગની વાતો કરે. સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને, અહીંયા ઇન્દ્રની અપસરાયું છે ને, અહીંયા ફુવારા છે ને, અહીંયા કોઈક જી આવ્યું હોય કોને મારે પગ ચાલવા ના જી આવ્યું કોઈ. આમ નામ ડીંગો ડીંગ હાલે છે અને દુનિયાને ફરમાવે છે, પૈસા ખંખેરે છે. એવા સદગુરુ, એવા બાપુ, એવા સંતના શરણે વ્યા જાઓ અને એવા ભજનાનંદી પુરુષની પાસે બાપુ કંઈક જાણી લ્યો. સદગુરુ અને સદગુરુ કે એ કરાય હો. સદગુરુ કરે એ ન કરાય. હા, સદગુરુ કરે એ કરશો તો હલવાશો. અમારે અહીંયા જેટલાય હલવાના છે.
ઈ કે ઈ કરાય, કરે એ નો કરાય. એક ગુરુ ને શિષ્ય બે હાલા જતા હતા ને ખેતરના શેઠે, એમાં હાંજ પડી ને એટલે ગુરુએ ચેલાને કીધું કે સંધ્યા આરતી નો સમય થઈ ગયો, હવે આ સંધ્યા પૂજા કરીને પછી આપણે આગળ હાલવાનું. એટલે ચેલાએ કીધું એ બાપુ કે હાવજ ની ડણકું સંભળાય છે નો બે હમણાં આવશે તો બે ને ઉપાડી લે. ગુરુ કે નહીં, મારા ગુરુ નો આદેશ છે, હાંજ પડે એટલે મારે સંધ્યા પૂજા કર્યા વગર હાલે નહીં. ગુરુ મહારાજ બેઠા, પછી ચેલાને બેહવું પડે. એ ગુરુ મહારાજ બેઠા આસન બાસન જમાવીને તુહી 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 તાલ લાગી ગયો. પડખે ચેલો બેઠો, ચેલાની ઘડીએ ઘડી આંખ ઉઘડી જાય કે મારે બધું સિંહ બે આવશે જ નહીં ને, સિંહ આવશે જ નહીં ને. અને આવા ઝડકટા બોલે એટલે પાછું થાય તે એમાં ખરેખર સિંહ આવ્યો હોય તે કાકા 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 તો નીકળ્યો ને, ચેલો ઉભો થઈને ભાગ્યો, ઝાડવા ઉપર ચડી ગયો. ઈ કે ગુરુ ગયા. અત્યારે લગભગ ચેલા બધા ગુરુ નાસ્તા કરાવે એવા જ હોય જાજા. ઈ ઝાડવા ઉપર બેઠો બેઠો જોવે કે ગુરુ મહારાજ ઉપડ્યા, આવે સિંહ આવ્યો. એ ગુરુ મહારાજ બાપુ એનો તાલ લાગી ગયેલો. અહીંયા આવી સિંહે બાપુ આમ પરિક્રમા કરી, હામો બે પગ લાંબા કરી વંદન કરીને સિંહ વયો ગયો. ચેલો બેઠો બેઠો વિચાર કરે કે હારું હું બેઠો હોત તો મને પગે લાગે, આ તો પગે લાગી રહ્યો છું. જો આ ભજનના પાવરની વાત કરું છું. ઘડીક થયું ચેલો ઉતરીને બાપુ પાસે બેહી ગયો, અને ઘડીક થયું બાપુ જાય ગયા, બધું કર્યું ભેગું, ચોળી ને ચીપીઓ ને કમડળ ને બધું. બાપુ કહે આમાંથી કંઈક તો લઈ લે, બધું મારે ઉપાડવાનું. એ કે બાપુ ચીપીઓ લાવો મારી પાસે. ચીપીઓ લઈને કડીમાં આંગળી ભરાવીને પછી આમ ફેરવતો જાય ને બાપુ હારે વાતો કરતો જાય કે બાપુ હમણાં બેઠા હતા ને અહીંયા કે સિંહ આવ્યો તો. બાપુ કે આવ્યો હોય છે કે બાપુ મને બીક લાગી તો હું ઝાડવા ઉપર સડી ગયો. એ કે સડી ગયો હોય છે. એ કે બાપુ પછી તમને આવીને પરિક્રમા કરીને પગે લાગીને કે વિયો ગયો. બાપુ કે વિયો ગયો હોય છે. એમ કરતો જાય ને ચીપીઓ ફેરવતો જાય ને એમાં ચીપીઓ ભરાણો બોરડીમાં મધ બેઠેલું. શાંતિથી મધ બેઠું હોય એની હળી કરો એટલે શું થાય? ઈ ભણાનાટી બોલાયો અને બેન સોટ્યું. ગુરુ ને ચેલો બે આમામ 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 કરતા બે ખેતર બધી ગયા, લાલ સોળ કરી નાખ્યા બે ને. પછી ઓલો ચેલો કે બાપુ એક વાત કહું કે હું એ કે ઓલો એવડો મોટો હાવદ આવ્યો તો તમે હલ્યા નહીં, આવડી માયખુમાં કે ઠેકડા મારવા માંડ્યા. ગુરુ કે એ હાવદ આવ્યો ને તે મારી હારે અખિલ બ્રહ્માંડ નો માલિક હતો, ના માયખું આવે તે કપાતર તું છો મારી હારે. એમ કોના ભેગું બેવું, સંગત કોની કરવી, તમને મને હું જ હોવી જોવે. એવો કેરેટ ઘટે ને એવો ધંધો ન કરાય કોઈ દી. મારું ગોળ કયો તમને એક જ વાત કહું, દારૂ પીને આમ લથડિયા ખાતો આવે ને તમારા બાપ ને આબરૂ બાપુ ફરતા ગામમાં હોય તે બાપ માથે બાપુ દુનિયા શું વાતું કરે. તમારે આંકડા કાઢવાના. હું તમને શિખામણ દઉં છું એવી કોઈ વાત નથી. તમને એવી તો ખુમારી હોવી જોઈએ ને, આપણા પેઢી ઉપર બાપુ પાણી ફરી જાય એટલી તો આપણને ફાન હોવી જોઈએ ને. એમ સમય આવે અને વળાંક મારતા ન આવડે. કચ્છનો બારવટીયો સતી તોરલને લઈને નીકળ્યો. તોરલના હાથમાં એક તારો છે, જાડેજાના હાથમાં તલવાર છે. બે વાત કરે છે. અવાજ થોડો ઘટે છે. તોરલને જાડેજો કે છે કે તમે આખી રાત હુતા નથી, હુવા દેતા નથી, શું આ રાગડા તાણો છો? મારી તલવાર કરી તમારો એક તારો ન કરે. અને પછી કે છે હા બરાબર. પછી તોરલ કે છે જાડેજા માર્ગે સડો, ખોવાઈ જાય છો. આ એક તારો કરે તમારી તલવાર ન કરી શકે નહીં. મારી તલવાર કરે તમારો એક તારો ન કરી કે બાપુ બટા છઠ્ઠી બોલી હો બે ની. પણ તોરલ સામે લાંબો હાથ ન કરી શકો. શું કામ? તોરલ ની પાસે બાપુ ભજન નો પાવર હતો. નકર એને એક તલવાર નો ઝાટકો મારતા વાર કેટલી લાગે. પણ ભજન થી બધા આખા છે. ઈ કે મારી તલવાર વધે અને તોરલ કે છે મારો એક તારો વધે. પછી જેસલ કે છે તમારી જો એકતારો વધતો હોય તો મને આનું પ્રમાણ આપો. અને આ પ્રમાણ વાળી વાતો છે તેમાં બાપુ હજારો વર્ષથી હાલી આવે છે ને વાણી. અભાવ નથી આવતો, આ સોનું છે એટલે નથી આવતું. ઈ કે હું તમને સમય આવશે ને પ્રમાણ આપીશ. વાત કરતા વાર લાગે દરિયાનો કિનારો આવ્યો. હોડીમાં બેઠા ને હોડી મંડી હાલવા. મધદરિયે ફૂગીને પવને દિશા બદલાવીને ખોરડા જેવડા મોભા મંડ્યા ઉલળવા. તેથી કચ્છનો કાળો નાગ મળ્યો થાર ધ્રુજવા. તોરલ હમણાં મરી જઈશું આપણે, હોડી હમણાં બુડી જાય. એ વખતે તોરલે કીધું જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયાને મંડો કાપવા. ચા જાવું?
મોત જેથી ઉઘરાણી કરે ને તેથી બાપુ મૂછું એ લીંબુ ઠરતા હશે ને પણ રોતા નથી આવડવાનું. લખવું હોય તો લખી લેજો. એ તો કંઈક ભજનનો પ્રેમ હશે ને કંઈક આવી માવડીઓમાં કંઈક બાપુ કંઈક દીધું હશે ને એનું જ મોત સુધરવાનું છે. બાકી ઓલા કોરોનામાં કેટલાયના ગલોટિયા ખાઈ ગયા, કોઈ મારા બાપે નો બાવડું પકડ્યું. નહોતા કહેતા મારી વહુ છે ને મારો છોકરો છે ને મારા બાપા છે. એટલે તારી વહુ છે એટલે કોઈને અડતું નહોતું. ઓલા જીસીબી થી પાણા હડસેલ લઈ હડસેલતા હતા. તોરલ ની પાયે જાડેજો બાપુ બરફ ની પાય ઢોકળે એમ ઓગળવા માંડ્યો. ચારે બાજુ નજર કરીને આરો નો દેખાણો. હવે ક્યાં જાવું? સતી તોરલ કહે છે જાડેજા ગભરાવમાં, હું તમારી ભેળી છું. હમણાં અલગ ધણી પુગાડી દઈશ. તમે ચિંતા કરો માં, રો માં. હું તમારી હારે શું, મજા કરો. પાપના પોટલા દરિયામાં ફેંકી દો ને પુણ્ય કર્યું હોય તો યાદ કરો. કર્યું જ ન હોય શું યાદ કરે? અને અહીંયા જાડેજાને બાપુ ગાંઠ વળી ગઈ કે જો કાંઠે પૂગી જાય ને તો હવે આ એક તારો લઈ લેવો છે ને તલવાર મૂકી દેવી છે. જીવો ત્યાં સુધી બાપુ જાડેજો તલવાર ને ઉપાડી નથી. એમ ગાંઠ વળી જાવી જોઈએ. ઓલો ધરતી કબજો બધા ખરા બપોરે જોઈને બોલતા હતા શ્રી રામ જય રામ. મેં કીધું બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો તેથી એમ થતું કે આખી દુનિયા સુધરી જાય. અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. ભૂલી ગયા બધા. નકા આમ ધરતીએ હિલોળો માર્યો તો કદાચ આમ ગલોટીઓ ખાઈ ગયો તો શું કરત? અમે ત્યાં સુરેન્દ્રનગરમાં હતા ને બધા જોડા જોડે કરતા. મેં ક્યાં જાઉં? મુંબઈ સુધી ડક બખાય મંડો થોડવા લ્યો ભગે ભેગું થાય. આને બાપુ આટલી જ વાર લાગે. તમને જેને બનાવ્યા છે ને એને પતાવતા કાંઈ. હમણાં અમારા જાડેજા બાપુએ કીધું ને એક બીજની જગ બંધાણી છે. સવારામ બાપાએ હાથ સલામ કીધી ને એમાં ચોથી સલામ કીધી. ચોથી સલામ ચાર ખાણી એક જ બીજની જગ બંધાણી. પરખો અવિનાશી છે એમાં ચોથી સલામનો મોટો મહિમા. તમારો અને મારું બાપુ આ સર્જન શું છે એ તો મને કયો કોક. તમારો અને મારો આ 5-7 ફૂટનો છોડવો છે. એ આવ્યો ત્યારે અડધા ફૂટનો હતો અને 5-7 ફૂટનો છોડવો છે. અને મૂળિયા ક્યાં? હરતો ફરતો છોડવો આ બનાવ્યો છે બાપુ. આમાં ઉતરવું તો જોવે ને કે આ ઈશ્વરે શું રચના કરી છે. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો બાપુ. એમાંથી એવું એક તત્વ નીકળી જાય ને 2 દીમાં જો દેહ દુર્ગંધ મારી જતો હોય તો અત્યારે આપણે જોવું ન જોઈએ માલપા કોણ રાખે છે, આ ઉજળું કોણ ચોખ્ખું કોણ રાખે છે, જોવું ન જોઈએ. મીરાબાઈએ ચોખ્ખું કીધું કે આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે. પણ આપણે ગોતવું જ નથી કાંઈ. અને ગોત્યા વિના હાલતા થયા વિના બાપુ સ્ટેશન આવવાનું નથી. એ ભેગી વાત છે. એટલા જ માટે બાપુ મહાપુરુષોએ ખૂબ શાન કરી છે. એક સદગુરુ મહારાજની વાણી સવારામ બાપા એના ગુરુ મહારાજની વાણીની વાત કરે છે કે મારા ગુરુ ન મળ્યા હોત તો મારી શું દશા થતા ને. જેને જેને સંતોને સદગુરુ મળ્યા ને બધા સદગુરુના ચરણે જ બોલ્યા છે. કોઈ નથી કીધું દરબારના શરણે, પટેલના શરણે, ભરવાડના શરણે, કોઈ નથી કીધું. સદગુરુના જ શરણે નાત ગમે એ હોય. એટલે સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ ન મળ્યા હોત તો મારી શું દશા થાત. એટલે એના ગુરુની વાત કરે છે. જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને. હું છે ને હું કલાકાર છું ને. કલાકાર જો કે મને ન કહેવાય, હું કલાકાર નથી. કલાકાર કોને કહેવાય? અને આ છોકરું કોકનું હોય ને નાનું એવું, આપણે એમ થાય કે આના મા બાપ મરી ગયા, આને આપણે બિચારાને મોટું કરીએ. એને મોટું કરવાનું ભણાવવાનું જરાક આપણા ઘરનો વિશ્વાસ બેહાડી જાય ને પછી ઘરમાંથી હોનું ચાંદી રૂપિયા બધું લઈને ગોટો વાળીને ખાવા ધાન ન રવા દે ને વ્યો જાય પોલીસ વાળાના હાથમાં ન આવે ને એને કલાકાર કહેવાય. અમે કલાકાર નથી. પણ મને તમે કલાકાર માનતા હોય તો જે માનતા હોય, પણ હું છે ને હું ભજન વાળો છું. એટલે મને બીજું જેવું તેવું ગાતા નથી આવડતું. જેવું તેવું એટલે આ બધા ગાયું જેવું તેવું ગાયું એમ નથી, પણ મને એ આવડતું નથી. કોઈ ગરબાન બરબાન એવું મને નથી આવડતું. અમે એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા ને તો મને એક ભાઈએ કીધું મને કે લગ્ન ગીત ગાઓ. મેં કહ્યું ભાઈ લગ્ન ગીત મને નથી આવડતા. તો મને કે બજેટ દેવાનું તમને. મેં કહ્યું દીધું નથી ને જી, દેવાનું છે ને, દીધું નથી ને. મેં કહ્યું ગાડીમાં ડીઝલના પૈસા તું ખિસ્સામાં જ રાખું, તારા જેવા તમને રોજ ભટકાય છે. ચિંતા કરી મને બજેટ રાખ તારી પાસે. તું તો ગમે કે કાંઈ ડિસ્કો કરો એટલે મેં કહું અમે એ થોડા છે. એટલે જે તે તો બાપુ નથી જ આવડતું મને. અને જે તે પહેલા કરી લીધું એ હવે ક્યાં કરવાનો વારો આવે. હવે ભજન જ કરવાનું છે. તમને ગમે ન ગમે એ તમારી મોજ. બાકી અમારો વારો તો ન ગમતું હોય ને વ્યુ જવાનું ચોખ્ખી ચટવાત. એટલા માટે સવારામ બાપા એટલે કહે છે જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને
અમરનગર માં આત્મ દેખ્યા હું તો ભૂલી ગઈ તી દેહનું નથી બેકિંગ નથી. હાલો હાલો બોલી તો હાલે ગાવામાં થોડું કેવરા. એ એવું નિર્ભેના તો બાંધ્યો બાંધો રે એ મતમાં મારું 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 મંડળું રેઠ રે એ એવો ગુરુગમ પ્યાલો પીજો પીજો ને સદગુરુજી વડે એ એવો ગુરુગમ પ્યાલો એ એવો ગુરુગમ પ્યાલો જેને નક્કી થઈ ગયું ને ભાઈ ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી નક્કી થઈ ગયું. ગુરુ મળી ગયા પછી બે જણા નીકળી ગયા દીક્ષા લીધી ને શમશાનમાં બે હુતા હતા. પાણાના ઓશિકા કરી શમશાનમાં ગોપીચંદ ને ભરતરી બે હુતા હતા ને અહીંયા બે ચાર બેનું નીકળી. એક બેને બીજી બેન ને પૂછ્યું એ કે આવલા ગોપીચંદ ને ભરતરી કે આવડા તો કે હા તો કે છે ને આમને બધું છૂટી ગયું હજી પાણાના ઓશિકાની જરૂર તો પડે છે. ભરતરી ગોપીચંદ ને કે આ પાણા છે એ દુનિયા નથી ગમતા કાઢી નાખ ને 92 લાખ માળો મૂકી દીધો પાણાને શું હથોડા ફરવા આ દુનિયા છે બાપુ હથોડા મૂકાવી દે ઈ જગત છે આ દુનિયાને ફૂગી નથી આ કોઈ એમ તમે એક ગામની બાજુમાંથી બાપ દીકરો બે નીકળ્યા ઘોડું લઈ બાપા ઘોડા માથે છોકરો હેઠો આવેલો છે ગામમાં મંદિર હોય રીતિ સીધી બધી અહીંયા બેઠી હોય અહીંયાથી નીકળ્યા ને એ કે ગઢો આખો ઘોડા ઉપર ચડ્યો છે ઓલું ફૂલડા જેવું છોકરું હેઠું આવેલું છે અને શરમ નહીં આવતી હોય. બહાર નીકળીને પછી એના બાપાએ કીધું કે બેટા તું બે જ હાલ હું હાલ્યો આવું. બીજું ગામ આવ્યું ને કે જુવાન જોત ઘોડા ઉપર ચડી ગયો ડોહાને બિચારાને ટાંટિયા તોડાવે છે હેઠું. બહાર નીકળીને કે બાપા એક કામ કરી કે હું હાલો ને કે બે જઈ બે જાય ને બીજું ગામ આવ્યું ગામને છે દયા જેવો સાંટો બે સોટ્યા. પછી બહાર નીકળીને કે બાપા આપણે બે હેઠા હાલ્યા ઘોડું પહેલા હાલ્યું આવે. બીજું ગામ આવ્યું ને એ કે આમને શું કામ પૈસા ખર્ચાય છે બે ટાટિયા તોડીને હાલ્યા જાય. હવે આમાં તમે ચા પોગો આ દુનિયાને આ ઈ દુનિયા છે આમ માથે બેવો તોય કે ને હેઠા હાલો તોય કે. અત્યારે અમે આ ભજનમાં જઈએ ને તો અમારો અહીંયા રોજ અમારે પાદરમાં આવી રીતે માતાજીનું મંદિર છે ને એવી રીતે રામાપીરનું મંદિર છે. અહીંયા અળશું બધી બેઠી જ હોય. અમે રોજ નીકળીએ ને એટલે એમ કે તમે પણ રોજ ક્યાં જાવ છો? મેં કહું બસ સ્ટેન્ડ ખિસ્સા કાતરવા હાલ ને તું તે કોઈને ગમતું જ નથી. અમે બોલી એમને ગમતું નથી એમનું બોલ્યું કોઈ સાંભળતું નથી. એવી પીડા થાય છે. કોને કેવું કોને? આ દુનિયા છે ને બાબુ દોરંગી દુનિયાના ધોકા ને આપણને નડે ને પછી સમજી લેજો કે ઈશ્વર ત્રાજુ આવ્યો હોય તો જ આપણને નડે ને કે નડે જ નહીં ભલા માણસ. અહીંયા કની સુધી અમને ઓળખે ને અહીંયા પડખે પડ્યા હોય અમને ન ઓળખે તો એમને એમ ન થાય વાહ મારા નાથ વાહ તારી શું લીલા છે આ. હે પોતાના નડે ને પછી જ મજા છે જીવવાની. તમે વિચાર કરજો મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદ ને કોણ નડ્યું? એનો બાપ. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાત. પાંડવોને કોણ નડ્યા? એના ભયું કૌરવો. પોતાના નડ્યા પછી ઇતિહાસીઓ આપણો ઠાકર ત્રાજવે આવે ને તેથી જ આપણને નડે. સમજી લેજો આપણા નડે પછી રોદડા રોવાની જરૂર નહીં. સમજવાનું ઈશ્વર ત્રાજવે આવ્યો હોય તો જ આપણને નડે ન નડે કોઈ દી. એટલે જીવવાની મજા છે ભલામણ. કોઈની માથે વજન છે નહીં. બધા લઈ લઈને ફરે છે. મેં કર્યું તો જા તાર લેતો જાય ને બીજા વાપરશે. અરે કાંઈ છે નહીં મારા રામ.
આવ્યા છે એમ નામ. તમે જુઓ, જન્મ બીજા આપે, નવરાવે બીજા, ભણાવે બીજા, ધંધો શીખડાવે બીજા, પૈસા ભેગા કરેલા હોય વાપરે બીજા, છેલ્લે નવરાવે બીજા, દિવાળી મૂકે બીજા. તો આપણે એમ થાય કે આપણું શું? તો બથોડા નથી આ બધા? ને બધી વ્યવસ્થા ઈશ્વર કરી રાખી છે મારી ને તમારી બધાયની. માના ઉદરમાં તમે નું હોય ને તે માએ બધી તૈયારી કરી રાખી હોય, ઘોડિયા ને ખોયા ને ગોદડા ના ને તેને બધું માએ તૈયાર જ રાખ્યું હોય કે મને ભગવાન દીકરો દીકરી કઈક દેશે. એ બધી તૈયારી હોય. આપણે આવી ને બધી તૈયારી હોય. અને 60 80 100 વર્ષ જીવો ને પછી છેલ્લે જેથી જવાનું હોય ને તેથી તૈયારી જ હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય ને ઘોંકા મારનારા હોય. તો પહેલી ને છેલ્લી બે તૈયારી છે તો એટલી નહીં કરી રાખી હોય. પણ વચ્ચે થોડુંક હું આવે ને તો મડે ઠેકડામાં મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું. મારા બાપ કાંઈ થાય એમ નથી. મળ્યો છે સમય, મોજ કરી લ્યો. મને તો એમ થાય કોઈ ફાટલું, કોઈ થેગડા વાળું કપડું પહેર્યું હોય મને કોઈક દેખાડો. હે, નથી લાગતું જીવવા જેવું આવ્યું હોય? ઓલા કાગળિયા વીણતા હોય એના હાથમાં 25,000 ના મોબાઈલ. મને તો ચારેક એમ થાય મારા દીકરાનું જીવે એવું જો આવ્યું. આપણા ગઢાએ બાબુ સારો રોટલો નથી મળ્યો, સારું કપડું નથી મળ્યું. તમે જોવો એમાંથી આપણને ઉછેર કર્યો. એક દેશી નાનું એવું ઘર હોય, ખાવા ધાન નહોતું, સારું મકાન નહોતું, પહેરવા પૂરા કપડા નહોતા, તોય આપણા મા બાપે એવું ન વિચાર્યું કે મારા મા બાપને હું આશ્રમમાં મૂકવા જઉં. અને અત્યારે આટલું આપ્યું પણ મા બાપ જ કોઈને ગમતા નથી. પછી કે શું નડતું હોય છે, શું નડતું હોય છે? જોરાવો દાણા, શું નડતું હોય છે? તમારા ત્યાં ગમે એમાં અમારાથી દાણા જોવાનું સારું હાલ્યું. મને ક્યારેક ક્યારેક એમ થાય કે ભજન ગાવાનું શીખ્યું એના કરતા દાણા જોવાનું શીખ્યું હોત તો મેળ પડે એવું હતું અત્યારે. અને અહીંયા લેન લાગી છે. આપણે એમ કે મારે તકલીફ છે કે કાલે પમદી આવજો, નામ લખાવીને જાવ, તતણ દે ત્યાં વારો આવે છે. કાંઈ નડે નહીં, આપણે કર્યા હોય આપણે નડે, બાકી કાંઈ નડે બળે નહીં. જીવવાનું બાપુ મોજ આવે એવું. તમે જુઓ કેટલા કપડા અને જોડા અને તમે જુઓ તો કોઈને કઈ મૂક્યાનો માર્ગ જ નથી. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું બોલો માણાએ. ઓલા જીન્સમાં તમે જુઓ તો માથા વ્યા જાય એવા ફાટલા પહેરે બોલો. પાછા એને બધા હારાવાળા કે એક આમ આંગળી જાય એટલું ફાંકું હોય ને તો આપણી માવડી એમ કે બેટા લાય હું તને 2 ટાંકા લઈ દઉં. બાપુ દેહના પ્રદર્શન ન હોય. અને અત્યારે માથું કરી જાય, નાળિયેર વ્યા જાય એવડા એવડા ફાંકા હોય. અને આપણને દુનિયા પાસે એને સલામું મારે, સાહેબ આવ્યા. એટલે ફાટલા પહેરીને આવ્યા ને સાહેબ. અમારે એક ટાબરી હોય ને, મારા દીકરાનું દીકરું ભણવા જાય સુરનગર, એને એવું જીન્સ પહેરેલું. મેં એને કીધું કે બેટા તારા પપ્પાને કહેજે પૈસા ન હોય તો હું આપું, આવા ફાટલા પહેરાવે સુરનગર ભણવા જાય. મને કે દાદા તમને ખબર નથી પડતી કે આને ફેશન કહેવાય. મેં કીધું બેટા આવા પહેરી પહેરીને તો એમે દી ઉઠી ગયો અમારો. ને એવી ખબર નહોતી કે આવો સમય આવશે. ને એમે હાઈસવા હોત તો અત્યારે એમે તારી યાર પહેરત. અરે જોવો તો ખરા ભલામણા. અને એમાં હું તો આ બહેનોને ખાસ કહું કે બાપુ દેહના પ્રદર્શન ન હોય. તમને ભગવાને આપ્યું હોય તો ખાઓ પીવો વાપરો, પણ દેહના પ્રદર્શન ન કરાય મારા બાપ. આ છે ને રામાયણ છે ને, રામાયણ અને મહાભારત 2 મહાપુરુષો બનાવ્યા છે, પણ આપણને કેળો પાડ્યો છે. સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને એનું હરણ થયું એવું રામાયણ કહે છે. તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો. રાવણ માથે દ્રષ્ટિ પડે ને તો રાવણની રાખ આ દુનિયામાં ન પડે. પણ માએ તમને અને મને રસ્તો બતાવ્યો કે જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપુ રાવણ મરી ગયા વેમમાં ન રહેતા ગામો ગામ છે. બેનુને એટલે કહું છું કે જો લક્ષ્મણ રેખા ટપી ગયા પછી આ દુનિયામાં તમારા મા બાપ કે તમારા ભાઈઓ કોઈ સાથી કાઢીને જીવી નહીં શકે. એટલે બધી મર્યાદા રાખજો. એમાં અત્યારે જે ફેશને દી ઉઠાડ્યો છે, કીધાની આ મોટી સિટીમાં જાવ ને તો આપણને ખબર જ ન પડે બેન હાલે આવે છે કે ભાઈ હાલે આવે છે, એ જ નથી ખબર પડતી. એટલો દી ઉઠી ગયો. અરે દીકરી તો દીકરી છે મારા રામ. સમર્પણની મૂર્તિ, મમતાનો મહાસાગર કહેવાય. માં છે એ તો ભલામણા. જો માં આવા નાટક કરે તો હવે દુનિયામાં શું રહે ભલામણા. માનું સમર્પણ કેવડું છે. તમે જો માં 9 મહિના ઉદરમાં રાખે, એનો જન્મ આપે, એનું લાલન પાલન કરે, બેતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે, અને નામ વાય બાપાનું લાગે. બોલો, માનો જેટલો ભોગ છે એટલો બાપનો નથી, પણ તોય માં એમ કહે છે કે એની માં એના બાપાનું રાખો. શું કામ? એ કે આ કદાચ કોથળીઓ તોડીને ધૂળીમાં માથું ઘાલીને પડ્યો હોય
અને કોક એમ કે કોનો છે ફલાણી માનો છે મારા ખોળિયામાં જીવ નહીં રહે એના બાપાનું રાખો બાર નથી જોતું. જો આ સમર્પણ છે અને હારા છે ને એની વાય માનું લાગે છે. તમને ન ખબર હોય તો કહું, હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો, હારા હારા માના બગડેલા બાપાના. માં છે ને બધે ઉપર બેઠી, થજામ જાઓ, આરાસુર જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રે એટલે. બાપા બધા ભોંયરામાં છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયા સલમો દાબે છે. માં બાપમાં બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. માં છે એ માં છે. એક ઘરમાં 5 સભ્યો હોય કે 10 સભ્યો હોય, રાતના 2 વાગે તમે ઘરે આવો ને, આખા ઘરના બાપુ જમીન હુઈ ગયા, પણ એક બાપુ જનેતા એક જ ભૂખી હોય કે હજી મારો દીકરો નથી આવ્યો. એને જમ્યો હોય છે કે નહીં જમ્યો હોય, એને વાન મળ્યું હોય છે કે નહીં મળ્યું હોય. બાપુ એવી અંતરથી ચિંતા કરતી હોય ને તો તમારી મારી જનેતા. બાકી જે ભગવાન કાંઈ છે નહીં. હગો ભાઈ રાજી નથી, તમારું સારું થયે, તમારો હગો ભાઈ રાજી નથી. ઈ માના એક જ બાપુ આશીર્વાદ જ તમારું કામ કરી જાય. બાકી જે ભગવાન કાંઈ નથી. રામ એટલા જ માટે સવારામ કે છે જુગતી માની એક ફરમાઈશ કે છે. માં ઉપર એક ભજન ગાવાનું કે છે. એમને ફરમાઈશ છે એટલે માં તો માં છે ભાઈ, એટલે એક માનું ભજન કરી લે. પુરુષોત્તમ બાપુ એની માની વાત કરે છે કે મારી માં તો મારી માં. અને બાપુ માં મોટી વાત છે. આ તમે નું છે ને એક દેહ માંથી બાપુ બીજો દેહ બનાવી શકે ઈ માં. લોહીનું દૂધ કરીને તમને મને પાય ઈ માં. એક દેહ ચૂહી તમે મેં આ દેહ બનાવ્યો ઈ માં જો રોટલા વગરની હોય ને બાપુ કોઈ જિંદગીમાં કોઈ આશા ન રાખતા. માં દુખી કરો જિંદગીમાં કોઈ આશા રાખવાનો જરૂર નથી. એટલે પુરુષોત્તમ બાપુ વાણીમાં લખે છે કે મારી માં તો મારી માં છે. શું કહે છે? માની મમતા શું હોઈ શકે? માં છે ને બાપુ એના સંતાન માટે કદાચ એના ખોળિયામાંથી જીવ કાઢવો પડે ને તો બાપુ માં કાઢી નાખે. બાપ માં મામા બાપુ બહુ ફરક છે. એનો એક બનેલો દાખલો તમને કહું. એક ગામમાં રામાપીરનું આખ્યાન રમતું હતું. એટલે એમાં ઓલો પ્રસંગ આવે ને, બધા જોયું હોય છે, ખબર છે, ભેરવો ને રામાપીરનો ઝઘડવાનો પ્રસંગ આવે ને, એટલે બધા જે રસ્તેથી આવતા હોય ને ભેરવો એ રસ્તે જ ન આવે, ભેરવો બીજા રસ્તેથી આવે. એટલે એક ગામમાં આખ્યાન હતું ને તે ભેરવો આમ બીજા રસ્તેથી, ભેરવાના દેવા જ કપડા હોય, કાળા કપડા ને માથે શિંગડા ને પીસા ને એવું વિકરાળ રૂપ કરેલું, અને એક હાથમાં હળગતો કાકડો, એક હાથમાં કેરોસીનનો બાટલો, હુડડા ભરી ભરીને ફડકા કરતો આવે, ટોકરા ખખડાવતો આવે ને 2 ડગલા આગળ હાલે ને 2 ડગલા પાછો હાલે, 2 ડગલા આગળ હાલે ને કુકુ કુકુ હું કરતો આવે. એમાં એ આમ હાલ્યો આવતો હતો ને, એમાં એક ડેલી હતી ને, ડેલીની પડખે ઓટલો હતો ને ઓટલા પડખે કૂતરી વિહાણેલી. એ કૂતરી બાપુ આમાં ટોકરા ને બોકરા ને દેકારો થવા મળ્યો ને કૂતરી આમ જોઈ રહી. એ કે આ માણાય નથી, આ ઢોરે નથી, અને આ બજારેથી આવે છે, આ મારા બચ્ચાને મારવા આવે છે. બાપુ જો માની મમતા કેવી હોય. પ્યારવાન ખબર જ નથી કે આને નિશાન મારી સામું રાખ્યું છે. જમ બોલો બંદૂકનો ઘોડો ચડાવે ને એમ ચડાવીને બાપુ કૂતરી બેઠેલી હો, અને ભેરો એના તાનમાં 2 ડગલા આગળ ને પાછળ કરતો આવે. અને જેમ અર્જુન બાપુ ધનુષનું બાણ ચડાવીને બેઠો હોય ને એમ તું કૂતરી બેઠેલી હો. નજીક આવ્યો ને એને, કારણ કે એને ખબર હતી કે આવડો મોટો આ વ્યક્તિ છે, રાક્ષસ હોય કે કોઈ પણ હોય, માયાવી હોય, આ મને મારી જ નાખશે, પણ મારા બચ્ચા હું જીવું ત્યાં સુધી મારા બચ્ચા પાસે ન આવતું બાપુ. આટલી એને ખુમારી હતી માને. અને ભેરવો નજીક આવ્યો ને, અને બાપુ ધનુષમાંથી જેમ તીર છૂટે ને એમ છૂટ્યો, અને ભેરવાના બાપુ ટોકરાએ પડ્યા રહ્યા ને પીસાએ પડ્યા રહ્યા ને કાકડાએ પડ્યા રહ્યા ને કેરોસીનનો બાટલો પડ્યો રહ્યો ને બાપુ જે પાટી કાઢી છે ગામ બારો મૂકી આવ્યા. અને ભેરવો કે રામાપીરને કહો અહીંયા આવે ને મને મારવું, મારે ને કૂતરી મને મારી નાખશે. આ માની મમતા બાપુ. માં છે ને એ તો માં છે. ભૂખી રહી અને તમને મને ખવડાવ્યું, એના મોઢામાંથી કોળિયા તમને દીધા હોય, લીલામાં ઈ હુએ ને હુકામાં તમને હુડાવ્યા હોય. અરે
પાણા એટલા દેવ કર્યા હોય ત્યાં બાપુ છોકરાના મોઢા જોયા હોય અને અમારો છોકરો મોટો થશે, અમે સારી જગ્યાએ લગ્ન કરશું, અમારી સેવા કરશે, અને મોટા થયા પછી છોકરા એમ કે તમને ન ખબર પડે તેથી અરમાન ભાંગીને ભૂકો ન થઈ જાય મારા બાપના. અત્યારની પરજા બાપુ એક જ વાત, તમને ન ખબર પડે, તમને ન ખબર પડે. એટલે ખબર નહોતી એટલે તો 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા, અમને નથી ખબર. પણ રોટલો તારી પાસે ખાવાનો કેવું છું? અરે બાપુ તમે ગમે ત્યાં સુધી પહોંચ્યા હોય ને, ગમે ત્યાં દુનિયાની ટોચે પહોંચ્યા હોય, પણ મા બાપથી મોટા કોઈ દી જિંદગીમાં થતા નહીં. નકા તમારી પરજા છે ને એ વ્યાજ છે એ ચૂકવી દેશે. તમારા મા બાપને સેવા નહીં કરી તમારી પરજા એ કઈ આશા રાખવાની જરૂર નથી, કોઈ નહીં કરે. એટલા જ માટે કહું છું, માં છે ને, માનું બાપુ પાત્ર જેવો મજબૂત છે. એના બાપુ તમે કયો તો હવાર સુધી દાખલા આપું બાપુ, દીકરીઓ આ દેશની આબરૂ રાખી છે. સતયુગમાં કાશીની બજારમાં હરિશ્ચંદ્ર રાજાએ તારામતીને બાપુ રીંગણા વેચી નાખી. હજી બૈરા વેચવાનો વારો આવ્યો આપણો, તોય બધા રોવે જ છે. અમારી ભાઈ હા નથી, અમારી ભાઈ મરો ન હોય, શું જોવે છે એ નથી ખબર પડતી. અયોધ્યાની મહારાણીને બાપુ બજારમાં હરરાજી કરી નાખી. અયોધ્યાની મહારાણી, વિચાર કરજો, હરરાજી તો કરી નાખી પણ હારો ગરાગ નો જડ્યો. ગરાગ મારા બાપ શું ગુરુ મહારાજની બાપુ આપણે વાત કરીએ. હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાનો મહારાજા શમશાનમાં નોકરી કરે છે, સત્યની ખાતર. સાચું બોલવામાં સાચું જીવવામાં બાપુ કેટલી કઠણાઈ છે ને, એ તો ઇતિહાસ ખોલો તો ખબર પડે. હરિશ્ચંદ્ર બાપુ એક સતને ન સૂકવું ઈ જ એનો ગુનો, બીજો શું ગુનો? પણ જો તો ખરા એનો ઇતિહાસ તો તમે જો, ધાન ને પાન કરી નાખ્યા. શમશાનમાં નોકરી કરે, દીકરા રોહિત ને એરું કઈડ્યો. તારામતી બાપુ અયોધ્યાની મહારાણી લખર વગર જેમ ગાંડી હોય ને બાપુ, એવી કોકે કીધું કે તારો દીકરો ગુજરી ગયો, એરું કઈડ્યો. અને એ જોગમાયા દીકરાને, અયોધ્યાનો કુંવર હતો બાપુ, ઉપાડવા વાળું કોઈ નહોતું, ઉપાડવા વાળું. ઈ માં તારામતીએ બાપુ દીકરાને ખંભે નાખીને શમશાનમાં લાવીને હરિશ્ચંદ્ર રાજા આમ ખડગાડું કરીને ઉભા રહ્યા, કાંઈ મારું દાન દેતા જાઓ. શું ભલામણા ધરતી ફાટી જાય, ધરતી મારા રામ. ઈ કે પણ સ્વામિનાથ શું બોલો છો? ઈ કે વાત બધી બરોબર, તમને ઓળખું છું, આ મળદું કોનું એ ઓળખું છું, પણ હું આ નોકરી કરું છું, હવે મારા ધણીને જવાબ શું દેવો? અરે શું મારા રામ આપણે વાતો કરીએ ભલામણા. ઈ કે મારી હવાશેર ખીચડી અને મારા ધણીનું હવા મીટર કાપડ આટલું દેવું, હું મારી ખીચડી કદાચ જાતી કરું, એક દી ભૂખ્યો રહું, હવે મારા ધણીને મારે જવાબ શું દેવું? હાડી અડધી ફાડીને જે ઉઠાડી હતી ને, એમાંથી અડધી ફાડીને બાપુ એને દાન આપ્યું. અયોધ્યાની મહારાણીને, અયોધ્યાનો મહારાજા અડધી રાત મેઘલી મળેલી અને શમશાન ભૂમિની માલિકો બાપુ ડાકણ્યું, ભાગવા માંડી ડાકણ્યું. અને લાકડા ગોઠવા અને એમાં રોહિતને માથે મૂક્યો અને દિવાળી મૂકવાની તૈયારી કરીને વિશ્વામિત્રના હાજા ગગડી ગયા. હો ભાઈ, એ કે આ મળદું જો હળગી જાય ને તો સ્વર્ગમાંથી ઇન્દ્રને હેઠું આવવું પડે. ઇન્દ્રના ઇન્દ્રાસન બાપુ આ ધરતીમાંથી ડોલી ઉઠે અને હળી કાઢી બારે મેઘ ખાંગા કરી દો. એ કે દીકરો હળગે નહીં હો, નકર પૂરું થઈ ગયું સમજી લેજો. અને બારે મેઘ ખાંગા થયા ને તેથી હરિશ્ચંદ્ર રાજા ભાંગીને ભૂકો થઈ ગયા. તેથી બાપુ તારામતી લગામ હાથમાં લીધી, તેથી દીકરી આબરૂ રાખી. ઈ કે તમારી પાસે હથિયાર તલવાર છે ને, મારું માથું ઉતારી લ્યો. હવે આપણો દીકરો તો વયો ગયો છે, મારું માથું ઉતારી લ્યો, પછી તમારે જીવવું હોય તો જીવજો, મરવું હોય તો મરી જજો. આમ હથિયાર ઉપાડ્યું ને તો અખિલ બ્રહ્માંડના માલિકને હેઠું ઉતરવું પડ્યું. બાપુ ઈ ઇતિહાસ આપણા. જ્યાં બાપુ ધર્મ પુરુષ નથી પૂગ્યો ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. સગાળ સાને અહીંયા આવ્યો, દીકરો કપાયો, વાત લાંબી છે ટૂંકામાં કહી દઉં. દીકરો કપાયો ને પછી કે તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી, થાળી ઠેબુ મારીને ઉભો થયો ને તેથી સગાળ સા ભાંગીને ભૂકો થઈ. તેથી ચંગાવતીએ કીધું તમે બેહી જાઓ, હવે એ બાવાનું હું સંભાળી લઈશ, બેહી જાઓ. કેવી રણચંડી બની છે આપણા ઘરે હોય ને બાપુ, હાસવી લેજો, નકે એકય મેળના નહીં રહ્યો. એક બનેલો દાખલો તમને કહું, એક ગામમાં બનેલું, ગામ ની ખબર છે ની ભાઈ ની ખબર, પણ આ લાઈવ છે એટલે બોલાય નહીં. ભાઈ છે ને, ભાઈ ખેતી કરતા હતા ને બેન ઘરનું કામ કરતા હતા. તે બેન રસોઈ બનાવતા હતા ને એમાં એક પાપડનું પડીકું આડું આવતું છે કે આ શેકી નાખું, હું મારો ઘરવાળો બે ખાઈશું. પાપડ શેક્યા, ઓલો ભાઈ આવ્યો હાથ પગ ધોઈને જમવા બેઠો.
એટલે થાળી પીરસી પાપડ મૂક્યા. ઓલો જો સાનો માનો ખાઈ લેતો તો કાંઈ વાંધો નહીં, પણ કર્યું ઊભું ઈને જ તે. ઈ કે આ પાપડ ભાંગી દે. ઓલી બેન કે પણ તમને ભગવાને હાથ નથી આપ્યા? ઈ કે હાથ આપ્યા પણ તું મારી વહુ છો, હું કહું તાર કરવું પડે. ઈ કે પણ હું તમારી વહુ છું એમાં મેં ક્યાં ના પાડી, પણ ઈ કે પાપડ નો ભાંગી શકો. ઈ કે મેં તને કીધું ને પાપડ ભાંગી દે. હવે અત્યારના બૈરત બાપુ મેળ હોય ભાંગી દે ને નો હોય ભાંગી દે. એ તો બધાને ખબર છે. અમે બોલીએ કે તમે બોલી ન શકતા. ઓલી બેન કે નથી ભાંગી દેવો, ઓલો કે ભાંગી દે. આ કે નથી ભાંગી દેવો, પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયું. એ રખડે બે. હવે આ ઘરમાંથી જ ઊભું ન કર્યું કહેવાય. આ શું કામ ઊભું કરવું પડે? સગાળ સાને ચંગાવતીએ કીધું કે તમે બેસી જાઓ, હવે બાવાનું હું સંભાળી લઈશ. ઈ કે બાપુ બેસી જાઓ, ખડકી આડી કરી હો ઈ ચંગાવતીએ. બાપુ બેસી જાઓ, બીજો દીકરો જોઈ છે ને તમારે? ઈ કે મારા માથે એક વખત હાથ મૂક, મારો બાપ તને જાણીને પછી તને વાત કરું. ઈ કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો આય કોઈ નો જાય, નિરાશ બેઠો થઈશ માં બાવા, તને જમ્યા વિના નહીં દો જાવા. બેસી જા મારા બાપ, મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે, ફાડીને બાવા રાંધીને તને ખવડાવું. તું ચા અમને હજી ઓળખસ? આમ કડાર કરી અને ભગવાન ચોંટી ગયો. બસ કર માં, બસ કર. તેથી બાપુ દીકરીએ આબરૂ રાખી હતી. જલારામ બાપા પાસે બૈરું માંગ્યું. ઈ વીરબાઈએ કીધું હોત કે મારા બાપાએ શું આ બાવાને આપવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે. જોકે આપણા ઘરે કોઈ બાવો આવે નહીં, અને આવે તો કઈ અખતરો કરતાય નહીં. આ તો આનંદ કરાવું છું, નકર આપણો મેળે નહીં પડે આપણે. કારણ કે નિભાવી લેવાની વાત છે. અહીંયા અમે ગમે જાય ને પ્રોગ્રામમાં, એટલે સાધુ સંતો હોય ને એના ભેગા અમને હાલો હાલો બાપુ અમારા ઘરે પગલા પડાવવા. અમારે ઘરે આપણે કે અમારા પગલા શું પાડવાના સાધુ સંતો? એ કે નાના બાપુ હાલો હાલો. પછી અમે જાય કે હાલો ને રાજી થાય, ચા પાણી પાઈ પીવીને બેવીને ઘડીક વાતો કરીએ. ઘરે જાય ને તો બૈરા શું કે ખબર છે? એ કે બહાર ઉભા રહેજો, પગલા પડશે, પોતા કર્યા છે. આપણને એમ થાય કે અહીંયા મફત પાડી છે તો પાડવા નથી દેતા. બહાર કેમ કે પગલા પડાવવા માથે. આમાં સાચું શું? અમે ક્યારેક ઘૂમરે છે, પણ મારો કહેવાનો અર્થ શું છે? નિભાવી લેવાની વાત છે. બે સાચા છે. ઓલા નથી પાડવા દેતા ને એ સાચા છે, આવડા પાડે છે ને એ સાચા છે. આ નિભાવી લેવાની વાત છે. ઘરમાં આપણા 2-5 સભ્યો, 2 દીકરા હોય, 3 દીકરા હોય ને, એમાં એકાદ 2 રડતા હોય ને એકાદો ઉડાડતો હોય, ઉડાડવા જ આવ્યો હોય, પછી દેકારો ન કરે. ઈ ઓલા ભાવમાં ઈ કઈક રેડ્યો હોય છે. બાકી દેકારો કરો એમાં કઈ વળે નહીં. ઘરની વાત ઘરમાં રખાય. બસ મને તો એમ થાય અત્યારે આ હરિચંદ્ર રાજાને દેણું ભરવામાં જ બૈરું દેવું પડ્યું. બોલો અત્યારે કોઈક ડાયો માણા અત્યારે દેણું ભરી દે, નો ભરી દે? તેથી સતયુગ હતો, હરિચંદ્ર નું દેણું ભરે એવો ડાયો માણા નહીં હોય. પણ બાપુ સત્યના રાહે હાલવામાં વહમું છે. સત્ય એમ નામ નથી હાલતું. એટલા જ માટે મહાપુરુષો તમને મને કહે છે, આ પુરુષોત્તમ બાપુની બાપુ એક શૈલી કરી છે. એ કહે છે કે આ દુનિયામાં માં છે ને માં 2 છે. એક આ દુનિયામાં તમારે મારે આવવા માટે જનેતાની જરૂર પડે, એ માં. અને આ ખોળિયામાંથી જીવ નીકળી જાય ને પછી આ ધરતી માં એક જ હંકરે. કોઈ નો કે કામ ના મારે 2 દી રાખવો છે. બાપ હોય, દીકરો હોય, માં હોય, ભાઈ હોય, ખોળિયામાંથી જીવ નીકળ્યા પછી કોઈ નથી કહેતું કે આને 2 દી રહેવા દો. અને બારો રખાય નહીં. નકર દુનિયામાં બાપુ કોઈ રહી ન શકે. એને બાપુ આ ધરતી માં એક જ એમ કે લાવો મારા ખોળે. આ 2 જનેતા છે, એક જન્મ આપવા વાળી અને એક આ ધરતી માં. આના સિવાય બીજી કોઈ માં નથી. અને માનું જેને પદ લાગે ને એને તો દુઃખ હોય જ. હું તો આ બહેનોને ખાસ કહું કે તમે માં છો, એટલે માને તો બાપુ આ ગાયુંને માં કહે છે. ગાયુંનો હક છે તમારી મારી નજર સામે છે ને. આ ભારતને માં કહે છે, ભારતમાં જે હક છે. બધા વાતો કરે છે મેરા ભારત મહાન, હિન્દુ રાષ્ટ્ર બનાને. ખટારા ઠાઠે લઈ ભારત મહાન બને? ભારતને મહાન બનાવવો હોય તો તમારે મારે પેલા સુધરવું પડે. આ ભારતને માં કહે છે તો એ દુખી છે. આ ધરતીને માં કહે છે એ દુખી છે. તમે જોવો તો 2,000 ને 5,000 ફૂટના બાપુ ફાંકા પાડી દીધા. અહીંયા કોલસો એટલા ફૂટે છે ને અહીંયા પાણી એટલા ફૂટે છે ને અહીંયા આમ એટલા ફૂટે છે. માં જેને પદ લાગે ને એ બાપુ આ દુનિયામાં દુખી જ હોય. એટલે માં છે ને એ મોભારા જેવી વાત છે. મોભારા ને 2 કોઈ ખીલા હોય. એ માને છે ને બાપુ દુઃખ જ વેઠવાનું હોય. પછી બાપુ મરી જાવ ને તો એમાં પાર નથી આવે.
એટલે જ બાપુ પુરુષોત્તમ બાપુ છેલ્લી ઘડીમાં કહે છે કે એક માં જન્મ દેનારી ને એક માં ધરતી. હાલો હાલો ખરેખર મારા જાડેજા બાપુ અને બેને બહુ મજા કરાવી. હવે જોકે અમારા મીટર તો પૂરા થઈ રહ્યા છે, પણ હવે બધાનો આગ્રહ છે એટલે કડીક આનંદ કરાવી. મદદરિયો હોય તો ભાનમાં અન તમારો હયો નો રે હાથમાં એ દેદી કે જો મગન ને એ આવી એક વાર યાદ કરે એવી માં ભગવતીના સાનિધ્યમાં જો કે તમે ખૂબ આનંદ અમે કર્યો અને તમે આનંદ કર્યો, કારણ કે હવે 4 વાગવા આવ્યા છે છતાંય તમે જ્યારે તમારી લાગણી છે ત્યારે અસાંજા ગિરિવર જા મોરલા કાકર ભેટ ભરા વખત આવે ને બોલીએ જોતો હૈયા ફાટ મરા. કેરા કોટ કકરાણાનો રાજ ઓઢો જામ અને ભાભીએ સ્ત્રી ચારિત્ર કરી અને જેથી દેશવટો અપાયો કચ્છમાંથી એ નીકળી જાય. કાળા ઘોડા ઉપર સવાર થઈ અને મોટા ભાઈને કીધું કે તું અહીંથી નીકળી જા. અને તેથી ઇન્દ્રની અપસરાયું બાપુ ઓઢાને વર્ણવા માટે થનગનાટ કરતી હતી. તમે વિચાર કરજો ઓઢો કેટલો પવિત્ર હશે કે જે ઇન્દ્રની અપસરાયું જેની હારે લગ્ન કરવા માટે તૈયાર હોય અને એ ઓથલ પદમણી હારે જ્યારે લગ્ન થાય ને 2 દીકરા થાય જેહર ને જકરા. બાપુ એ તો એવી જનેતા હોય ત્યાં એવા દીકરા થાય. ધરાવીને ધાનનો નિપજે કુડવીને માડું ન હોય, જેલ જકરા નિપજે જેની જનેતા હોથલ હોય. હારી માં વગર બાપુ હારા દીકરા ન થાય કોઈ દી. વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. કોઈ મતલબ નથી રામ, કોઈ હારા દીકરા જિંદગીમાં ન થાય. એ તો હીરો માને ખબર હોવી જોઈએ. હું તો એમ કહું ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને, બેનું દીકરીઓને કહું કે જન્મ થયા પહેલા રામાયણ ગીતાના 5-5 પાના વાંચો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. ભલા આ શાસ્ત્રોનો પુરાવો છે, સંતોની તાકાત છે, શસ્ત્રોની એક તમે એનો પાવર કેટલો છે તમે જો. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, એ માને ખબર નહોતી કે મારા પેટમાં દીકરો છે, પણ એ કે દીકરો હોય કે દીકરી હોય મારું સંતાન માય કાંગલું કોઈ દી ન થાય. બાપુ માને આવી ખુમારી હોવી જોઈએ. રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી. એટલે ઈ માં ઈ દીકરા આપણે વાતો કરી છે પણ વાતમાં કાંઈ છે નહીં. અત્યારે આપણને એમ થાય વાતો કરતા આપણને શરમ આવે છે. કેવા દીકરા થઈ ગયા બાપુ આપને. આજ બાપુ આ જેટલા સંતોના આપણે ગાણા ગાઈએ છીએ એમની પેઢીઓ શું અમારી અહીંયા બાજરો મોકલાવતી છે તો અમે ગાણા ગાઈએ છીએ પણ કર્યું છે એવું એટલે અમારે બોલવું પડે છે ને તમારે સાંભળવું પડે છે. તમને મને કંઈક મોકો મળ્યો છે પણ જો આપણે માણસ ન થાય કરવાનું શું રામ. એના એક ધરતી કપની ફરમાઈશ હતી એક ભાઈની. ધરતી કપ એમને સાંભળવો છે. ધરતી કપ હતો તેથી હા નહોતો હમાતો તોય હજી સાંભળવો છે. અમારા સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનું ટીકર ગામ, ત્યાંનો એક અમારો માલધારી સમાજ ભીખાભાઈ રબારી ભજનની દુનિયાનો ભીષ્મ હતો. આજે આ દુનિયામાં છે નહીં પણ બાપુ એને ધરતી કપ થયો ને તેથી એને વાટ લખી છે ધરતી કપ થયા પછી કે ધરતી કપ કેદી કઈ તારીખે આવ્યો હતો, કયો વાર હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, કેટલા વાગ્યા આવ્યો હતો, એનો લાવારસ ક્યાં નીકળ્યો અને ગુજરાત રાજ્યના કેટલા ગામડા એને આવરી લીધા અને ક્યાં આવીને બંધ પડ્યો એ અમારા ભીખાભાઈ રબારી લખ્યું છે ધરતી કપ. 26મી જાન્યુઆરી 2001ની સાલ તેથી હતો શુક્રવાર. સવારના 8:46 આ ધરતીને આંચકો લાગ્યો. સવારના 8:46 6.9 પ્રિન્ટ ધરાવતો આંચકો હતો અને કચ્છમાં ભુજ શહેરથી ઈશાનની દિશા ઉપર બાબુ 25 કિલોમીટર 20 કે 25 કિલોમીટર છેટે ધરતી તોડી અને ત્યાંથી લાવારસ નીકળ્યો
અને ત્યાંથી બાપુએ આંચકો હાલ્યો ને ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા. એની યાદી અમારે ભીખાભાઈ રબારી કરાવે. બાપુ સારું લાગે તો તાલી પાડજો અને કઈ ભૂલ થાય તો માફ કરજો. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો ભુજને લીધો ભરડો અંજારને આટો ફરી ખીડોય નાખ્યું ખકડાવી બચાવને કર્યું ભાંગીને ભૂકો રાપરને રમ ઢોળતો સામખિયાળીને નોરવા દીધી સાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો નહીં થાય ખીકિયારી નથી બચવાની ક્યાંય બારી. ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર જામનગર માથે જડી બોલાવતો હલાલનો પકડ્યો હાથ બહુ ધૂણાવી બારાડી જુનાગઢિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યો વલોવી નોરવા દીધી સાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો નહીં થાય ખીકિયારી નથી બચવાની ક્યાંય બારી. વલભીપુર માંથી વસુટો ગોહિલવાડમાં ગુજાણો પોણા ભાગનું લીધું પાલીતાણા બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો કાઠિયાવાડ કમકમાવતો રાજકોટમાં રેલાણો 8 નંબર રોડે અથડાણો ચોટીલા હોરો થઈ સાયલાને કરી સાન લીમડીને મારતો ગયો લપાટ ધોળ ધંધુકા ધ્રુજાવતો ભરૂચના ઉડાડ્યા ભમરા સુરતને કરી સાન વાપી નાખ્યો વલોવી નોરવા દીધી સાન કે ભાન કેર કર્યો કારો ચૂતી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો નહીં થાય ખીકિયારી નથી બચવાની ક્યાંય બારી. વાપી માંથી વસુટો અમેરિકા જતા આળા થઈ પાછો પરવડ્યો પાકિસ્તાનમાં કરાચીના ઉડાડા કાગડા દીવાડાની ડોલાવતો વળતો વળ્યો અડધું લીધું અમદાવાદ સાણંદ સોસરો થઈ લખતરને લગ ભગાવતો વઢવાણના પાડા વાટ જોર કરી જોલાવનગર માથે મનાડો રતનપરને રમડોળતો સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજના દેવળે દેખાડો ચાલાવડ માથે ચકડ બોલાવતો ધાંગધ્રાને ધ્રુજાવતો હળવદ નાખ્યો હલબલાવી રણની ટિકિટને ટાળતો સરા સોસરો થઈ દુધેના દેવળે દર્શન કરતો ખાંડલીને ખકડાવતો મૂળીમાં જઈ મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીકર ગામડે ગામડે ભૂકાપ તારા ભડકારા ભણે ભીખોર બારી આવું કેમ કર્યું કીર્તન એવો બાપુ ધરતી કપ આવ્યો ને તેદી હા નહોતો હમાતો હા કોઈ નો. તેદી બરોબર લગન હતા લગન ઘણા બધા મૂર્તિયા સડ્યા હતા ઘોડે અને બરોબર હવારમાં મુહૂર્ત હતું ધરતી કપનું પાણવાનું બે ભેગું બરોબર આમ માંડવામાં આવ્યા ને ધરતી હલબલી ને ગાળિયા કાઢી કાઢીને ભાગ્યા. હવે અમાર નથી પાણવું કે પછી ઓલી સહાય સરકાર તરફથી કઈક સહાય નું સર્વે કરવા નીકળ્યા બધા કે આ નુકસાન થયું હોય એને કઈક આપવું એમ ગવર્મેન્ટ થી. રાતે ઉભા થઈ ને વંડીઓ મીડ્યા પાડવા કાશી વંડીઓ હતી ને તે પાડવા મીડ્યા કે પાકી થઈ જાય હજી પડી છે 2001 માં પાડેલી વંડીઓ હજી પડી છે જોયું હાલો મારી હારી આ ધરતી કપ થયો ને બીજે દી ખોટું મીડિયા કરવા બોલો બીક જ ક્યાં લાગે છે કોઈ. અરે આ દુનિયા મારા રામ આખી દુનિયા સ્વાર્થી છે બાપુ. મતલબ હોય તો બધા હમણાં ઓલો કોરોના આવ્યો ને તો કોરોનામાં બધા કે જો તો ખરા દુનિયા કે ઓક્સિજન ના કે આવા ભાવ હોય ગાડીઓના આવા ભાડા હોય ડોક્ટરના આવા પૈસા હોય. એ તો મેં કીધું આપણને મોકો નથી મળ્યો એટલે ને આપણે ક્યાં હારા હતા. આપણને મોકો મળ્યો તો આપણે મૂકીએ બાકી. ઈ જ વાત છે બાબુ દુનિયામાં. એક માણસને જો ઉપયોગ ન થઈ શકે કોઈ મતલબ જ નથી. અરે હું તો અહીંયા સુધીની વાત કરું કે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી નો પટપટાવે તો મરી જવાય. તમારું કૂતરું તમને નથી ઓળખતું દુનિયા શું ઓળખે ભલામણા હે. અરે એક તમે રાતે તમારા ઘરે આવો અને તમારું કૂતરું તમને જોઈ અને આમ નજર કરીને એ હોઈ જાય આ તો ઓલો લુકેશ છે એને ત્યાં બટકો રોટલો કોઈ દી નાખ્યો છે. કૂતરાને ખબર પડે નકર બાબુ આ ખંભા સુધી ઊભું ન થઈ જાય મારો ધણી આવ્યો મારો ધણી આવ્યો. જાનવરને બધીએ ખબર પડે છે. પ્રેમ આપવાની જરૂર છે. પ્રેમ હોય ને પરમેશ્વર પ્રગટ થાય. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત હલકીને હેમાળે જાત પછી ભગવા પેરી ભૂદરા. તમારું મારું ઘરે છે ને પતિ પત્ની કા એક મતા હોય તો સરગાપુરમાં સતા. બૈરું અને ભાઈ ને બે જો બાપુ હરખા હોય ને તો જીવવાની મજા આવે. બાકી જીવે હે બધા પણ વાતમાં જેટલા ઠેકાણે આપણને એમ થાય કે આમનું ગાડું પૂગી જાય સારું. બાકી એનો એક દર્શનાથ આપું. 2 ખેતરવાની માથે એક મોરલો બોલતો હતો મોરલો અને આયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી. એને ખબર નહોતી કે મોરલો બોલે છે. ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો ને કોયલને એમ થયું કે આ સુંદર મજાનો અવાજ આવે છે કોણ બોલતું છે મારે જોવા જાવ. એને ખબર નહોતી મોર બોલે છે ઓળખતી જ નહોતી.
ઘડીક થયું ને ત્યાં મોરલો બીજી વાર બોલ્યો ત્યાં કોયલને એમ થયું કે મારે એને જોવા જવું છે, પણ આ વરસાદ રહી જાય તો જોવા જવું. મોરલો જા ત્રીજી વાર બોલ્યો ને ત્યાં કોયલની કહું મોટી તૂટવા ગઈ, જે હોય મારે એના લગ્ન કરી લેવા છે, મનથી ભરી ચૂકી ભાઈ. અને ઘડીક થયું ને વરસાદ રહી ગયો અને કોયલ ઉડવા મંડાણી. જે દિશા ઉપરથી અવાજ આવતો હતો ને, પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો, ઘોડ આવીને બેહી ગયેલો. કોયલ અહીંયા આવીને સુંદર મજાની બાપુ આમ આંબાની ઘટા હતી ને, અહીંયા બાપુ ઘોડ બેઠે. કોયલ અહીંયા આવીને કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કોણ બોલતો હતી? કે ભાયડો બોલતો હતો. કે શું કામ છે? બોલવા વાળો તો વિયો ગયેલો, એને ખબર એ નથી કે આ કપાતર નથી બોલ્યો, બોલવા વાળો બીજો હતો. એટલે કે શું હતું? એટલે કોયલ બિચારી પાણાની મૂર્તિ જેવી થઈ ગઈ કે આનું મોઢું જોયું ખાવા નથી મળે એવું, કે આને ભગવાને કંઠ કેવો, એને ખબર જ નથી. બોલવા વાળો તો વિયો ગયો. એ કે શું હતું? એ કે હતું કઈ નહીં, હું તમારા અવાજ ઉપર મોહિત થઈ કે હું તમને મનથી વરી ચૂક્યું છું, મારે તમારે લગ્ન કરવાના. બોલો કે બે ત્રણ ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા, તો રડતું રડતું હામું આવ્યું. આપણે કેટલા ને એમ નથી થઈ ગયા. ઈ લગ્ન કરીને પછી 2 જણા રોકાણા. પછી કોયલ કહે છે સ્વામિનાથ હવે તો બોલો, મને અવાજ નો મોહ છે, મને લગ્ન નો મોહ નથી. ખોટા હોય તરત મારે ગઢ ને. હું તો કે વરમાં એક જ વખત બોલું, પછી બોલું. કોયલ ને એમ કે કાલ વર પૂરું થઈ જાય. 2 મહિના 4 મહિના 6 મહિના ફરીને મીડો હાડ તડકવા, વીજળી મનાણી આપણે ચીરવા, ધરતી માથે ફોરા મીડા પડવા. પછી કહે છે સ્વામિનાથ હવે તો બોલો, ફરીને હાડ આવ્યો. પછી બોલવું પડે. કુકુ કુ બોલો ને 8 મણનો નિયાકો મૂક્યો કે આવી છેતરવી મને પેલા તો કેવું હતું. આપણા ઘરે જોવો ને કેટલી કોયલો નથી હલવાની, નકરી કોયલો હલવાની છે એટલું નથી. હો કેટલાય મોરલા ચીબરીમાં હલવાના છે, પણ હાલ્યા જાય. મારા બાપ એમ થાય ગાડા જો પૂગી જાય ધારું. એટલે બાપુ પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. બાપુ જેટલા આ મહાપુરુષો એક સફળ પુરુષો છે ને, આ જેટલા સફળ પુરુષો છે એમાં એક દીકરીઓનો હાથ છે. તમને ન ખબર હોય તો કહી દો. જો તારામતી નો હોત ને, હરિશ્ચંદ્ર ને કોઈ ઓળખત નહીં. ચંગાવતી નો હોત તો સગાળસા ને ઓળખત નહીં. વીરબાઈ નો હોત તો જલારામ ને કોઈ ઓળખત નહીં. અમરમાં નો હોત તો દેવીદાસ બાપુ ને ઓળખત નહીં. જબુમાં નો હોત તો સવારામ બાપા ને ઓળખત નહીં. આ એક દીકરીઓનો બાપુ માલિકો હાથ છે. સફળ પુરુષો છે ને એમાં એક દીકરીઓની બાપુ માલિકા પૂરેપૂરો ભોગ છે. આ એમે બહાર બોલી કે ને ઘરે બાપુ માણા હારું હોય બોલાય, નકર કઈ તમને ગોળીઓ પાવી પડે. મને આજ પેટમાં દુખે નહીં આવું, પેટમાં ઓલું દુખતું હોય કહેવાય નહીં. તમે આ આમના હાથની હથેળીમાં રાખો, ખવડાવો પીવડાવો, ગાડલા ને ખાટલા ને બધું કરો. તમે એમ કરી આવ્યા હોય પછી એમ કહું હાલો હાલો અરે ચા પાણી રોટલા સિવાય જવાય. અને આમ ડેલામ લઈ જવું અને રહોડામાંથી હાણે શું લોટા મંડે ઉડવા, મારે ચિંપા જવું. જીવવાની મજા જ ન આવે ભલા માણા. અને એ તમને હું તો એટલા માટે કહું છું કે બાપુ ઘરે છે ને મહેમાન આવે ને જેથી હાકડા માણા થવા માંડે ને તેથી સમજી લેજો પૂન તમારું ખૂટવા માંડ્યું. સમજી લેજો. હું મારા વખાણ કરું છું એવી વાત નથી. હું ઘરે હોય ને તમને આવો કહું કે હું તમારી મહેમાન ગતિ કરું ને એ કઈ બહુ મોટી વાત ન કહેવાય. પણ આપણી ગેરહાજરી હોય ને તેથી કોક દેખ આપણા મહેમાન થાય. બાપુ જો રોટલા ને ચા પાણી સિવાય જવા દેતો તો બાપુ અમારી ભક્તિમાં ધૂળ પડી. ખુમારી એવી હોવી જોઈએ. તમારા ઘરના સભ્યો મારો દીકરો ભેગો છે. આ તો જો કે સમય ન મળ્યો ને કઈ ગાય છે, સારામાં સારું ગાય છે. તમારે એને એક વખત સાંભળો ને તો તમને એમ થાય કે એને બેહારો. બાપુ તમે રામદાસ ગોંડલી આપણા એક જોરદાર કલાકાર છે ને, એના ભેગો બે એવો દીકરો છે. મારા એક બીજો મોટો દીકરો છે ને, એનો દીકરાનો દીકરો છે ને, ઈ બોલે એટલે તમારે સાંભળવું પડે. આ પહેલ છે ને, હું એવું નથી કહેતો મેં શીખડાયું, પણ બાપુ સંસ્કારનું સિંચન તો મા બાપને કંઈક કરવું જોઈએ. આપણે કંઈક સાધુને સીતારામ કરી તો આપણી પેઠી કરે, આપણે મંદિરે જઈએ તો આપણી પેઠી જાય, આપણે બેનો દીકરીઓને આપતા હોય તો આપણી પેઠી કંઈક આપે. પછી આપણે કોથળીઓ તોડીને ઊંધા પડ્યા હોય તો આપણી પેઠી એક તોડે. આ ઘરની નિયાળ છે. એમ બાપુ આ સંસ્કાર છે ને બજારમાં મળતા હોય તો પૈસા વાળા આપણે આટલું કઈ ન રહેવા દે. સંસ્કાર તો લોહીમાં હોય. તમારે કેવું થવું છે દુનિયામાં, પછી સમાજ કોઈ બી હોય. હું તો એમ કહું એક જંગલમાં કઠિયારો કુવાડે ટીપાવી નીકળ્યો ને, જંગલના ઝાડવા રોવા માંડ્યા. એટલે મોટા ઝાડવા હતા એને કીધું શું કામ રોવો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને વેલો મોડો આપણને કાપી નાખશે. તેથી મોટા ઝાડવાએ બહુ સરસ જવાબ આપ્યો.
એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, પણ મારી પાસે હાથા જોજો આપણા છે. જો હાથા ન બનો ને તો બાપુ કોઈ નો કાપીએ કે પછી સમાજ કોઈ બી હોય, જેથી કુટુંબમાં વિખવાદ જાગે ને તેથી અંદર ઉતરીને જોજો એકાદો હાથો આપણો હોય ને કર તાકાત નથી કોઈની, કોઈ કુટુંબ સામે નજર કરી શકાય. એમ એકતાની જરૂર છે. સિંહ જેવું જનાવર હોય ને, તમારા હાથમાં લાકડી હોય તો સિંહ ઉભો રહી જાય. બે ચાર કૂતરા આવતા હોય ને આપણે વાંકા વળીને ખાલી ભલે ધૂળેટ લીધી હોય હાથમાં, તો કૂતરાને એમ થાય વાંકો વેરો કઈક લીધું હોય છે. એ બધાય પાછા પડે, પણ એક મધપૂડો હોય ને એને આવડો કાંકરો મારજો. જો પાટીએ ન પડાવે તો મને કહેજો. શું કામ પાટીએ પડાવે છે? એની એકતા છે એટલે તમને પાટીએ પડાવે છે. ને માયખું કેવડી હોય, સિંહ કેવડો. સિંહ તમારાથી બીવે છે, માયખું નથી બીતી. એના ઉપરથી તો આપણને ખબર પડે ને. જીવનના કોઈ પણ જાનવર ઉપર આપણે જો કંઈક આપણું સંશોધન કરીએ ને, હું તો આ કૂતરા કાગડા હોય ને તો આમ જોઉં તો મને એમ થાય કે આમને નિરાયત નથી. એમને કાંઈ ઉજાગરો છે, આપણા ઘોડે કાંઈ છે? તમે જો જોડા નો જોઈએ, કપડા નો જોઈએ, નાવણ નહીં, ધોવણ નહીં, હાબુ નહીં, લાલી નહીં, પાવડર નહીં, કોલગેટ નહીં, મારું સન્માન ન કર્યું, મારે સરપંચ થવું છે, મારે ચૂંટણી લડવી છે, કોર્ટમાં જવું છે, વકીલની જરૂર છે, હારા પાસે જવું, વેવાઈ પાસે જવું, છોકરાને વહુ તેડવા જવું, આ કાંઈ લોહી ઉકાળા છે? તો મને એમ થાય કે આના કરતા આ જાનવરને નહીં હારું ને કે આપણે જે જોઈએ બધું જોઈએ છે ને, ખાવા પીવા હવા ખોરાક બધું જોવે છે. ટાઈટ તડકો આપણને લાગે, બધું લાગે. આપણી જેમ બચાય છે અને આપણી માં જેમ આપણને પ્રેમ કરે ને એવો જ એના બચ્ચાને પ્રેમ કરે છે. પણ કોઈ દી કોઈનું કુટુંબ ભાળ્યું? આ કૂતરા કાગડા ભેંસું ભૂંડા કોઈ કીધું આ મારી હાળી થાય છે ને અમારા હારા છે ને અમારી હાવું છે? કોઈ દી કીધું? કોઈ દી એવું સાંભળ્યું કે પાડો સરવા ગયો તો ભેંસ હાટું પૂળો લેતો આવ્યો? સાંભળ્યું? આપણે જ આ બધું વળી ગયું છે. એમાંથી જ મહાપુરુષો કહે છે કે આ 24 કલાકમાં બાપુ કઈક એના વાંહે જે સમય કાઢજો ને એ તમારું છે. બાકી તો આ બધું આપણે કહેવાનું છે. અમારી વહુ ના, અમારા છોકરા ના, અમારા બાપા કોઈનું છે નહીં. આપણે ઊભું કર્યું છે એટલે ફરજ આપણી બને. ભગવાને આપણું બૈરું આપણને આપ્યું નથી. આપણે ગયા હતા અડધું ગામ લઈને ઘોડે ચડી. ભગવાને આપણે નથી મોકલાયું, આપણે લેવાઈ ગયા હતા. એટલે એ બૈરું એમ કે તેલનો ડબ્બો ખૂટી ગયો તો લાવી દેવો પડે. આપણે ઊભું કર્યું. એમાં પછી રોદડા નો રોવાના, પણ આપણા નથી મગજમાં રહેવું જોઈએ. એટલા જ માટે મહાપુરુષોએ કીધું છે કે તમને મને જે જીવન મળ્યું છે, આપણે જે અમે આ રાયડું પાડીને અમારા હાટું, તમે સાંભળો છો તમારા હાટું. આ માતાજીનું મંદિર બનાવ્યું છે તો તમે 5-25 રૂપિયા આપ્યા છે, તમારા હાટું આપ્યા. માતાજીને જરૂર નથી. તમારું જીવન સુધારવા, તમારી પેઢી કઈક વ્યવસ્થિત થાય એ હાટું દીધું. માતાજીને ક્યાં અહીંયા આગળ કઈ જોવે? માતાજીની આવડી મોટી દુનિયા છે. પણ તમને મને એક વિશ્વાસ બે કે ભાઈ આપણે માં ને બેહારી માં આપણું ધ્યાન રાખે ને 100% ની વાત છે. પણ વિશ્વાસ હોય તો છે, નથી વિશ્વાસ તો નથી. મને એક ભાઈ કહેતા મને કે ભગવાન જેવું કાંઈ છે નહીં, તમે બણગા મારો છો. મેં કીધું ભાઈ એવું ન હોય, બધા કહે છે આપણે માનવું પડે. પણ મને કે આનો પુરાવો ખરો? તો મેં કીધું તને તારો કાન છે? તો કે હા. મેં દેખાય? કે દેખાતો નથી. હવે તને તારો કાન નો દેખાય તો ઓલો એમ દેખાય? આ કાન ને આંખ ને જે 4 આંગળનું સેટું છે ને બેટા, એટલું જ સેટું છે. તું શું કાળા ધોળા કરસ ને બધી એને ખબર છે. પણ આ કાન છે એનો વિશ્વાસ છે, ઓલો છે એનો વિશ્વાસ નથી. બસ વસ્તુ આટલી છે. એમ તમને મને સમય મળ્યો છે. સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુન ને લૂંટ્યો હોય, ધનુષ ને હોય બાણ. હવે બધા શાંતિથી સાંભળો. બદલ બધાનો આભાર. ભૂલ ચૂક થયો તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ.